જે પ્રકારે વરસાદ થયો છે વડોદરા અને વડોદરા શહેર બાનમાં લેવાયું છે। ઠેર ઠેર જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। લોકોના ઘરની અંદર પણ પાણી પ્રવેશ્યું છે, લોકોની સોસાયટીની બહાર પણ પાણી છે, બેઝમેન્ટમાં પણ પાણી છે। આ પ્રકારની સ્થિતિ વડોદરા શહેરવાસીઓને થઈ છે। વધુ આ દ્રશ્યો તમને બતાવવા જઈ રહ્યો છું કે જે જોઈને જ તમને અંદાજ આવી શકે કે કેટલું પાણી વડોદરા શહેરમાં આવ્યું છે અને પાણી ભરાવાના કારણે કેવી સ્થિતિ નિર્માણ થઈ છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે એક્સપ્રેસવેથી થોડા દૂર જતા ડભાણ ચોકડી જે આવે છે અને તેના દ્રશ્યો છે કે જ્યાં ટ્રકો જે છે તે પાણીની અંદર તરતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ટ્રકોના પૈડા જાણે પાણીની અંદર સમાઈ ગયા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ફક્ત એક ટ્રક નહીં, 1 2 3 4 5 6 7 જેટલા તમે નજર નાખો છો એટલા ટ્રકની આ જ પ્રકારની સ્થિતિ છે। પાણીમાં જાણે ટ્રક તરતા હોય તે પ્રકારે લાગી રહ્યું છે। પાણી હજુ સુધી ઓસરવાનું નામ નથી લેતું। લોકોને સામા કાંઠે રહેતા લોકોને પણ અહીંયાથી બહાર નીકળવું હોય તો નીકળી ન શકે તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। તમે વિચાર કરો કે ટ્રકોની આ પ્રકારની સ્થિતિ હોય તો લોકોને બહાર નીકળવું હોય તો કેવી રીતે નીકળે, ક્યાં જાય અને શું પરિસ્થિતિનો સામનો કરવો પડે તે પ્રકારની સ્થિતિ છે। હું પંકજને કહીશ મારા કેમેરામેનને કે ફરી એકવાર આ તમને દ્રશ્યો બતાવે કે દૂર દૂર સુધી નજર નાખો તો પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અને પાણીમાં ટ્રકો તરતા હોય તે પ્રકારે લાગી રહ્યું છે। એ જ વસ્તુ સર્જાવે છે કે મોટી તારાજી જે છે તે વરસાદે સર્જી છે। પાણી ભરાવાના કારણે જે તારાજી જે છે તે થઈ છે ને તેના કારણે ટ્રકો પણ પાણીમાં ડૂબતા હોય તે પ્રકારે લાગી રહ્યું છે। આ વડોદરા શહેર છે ને વડોદરા શહેરની સ્થિતિ તમે જોઈ રહ્યા છો કે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ જે છે તે વડોદરા શહેરની અંદર થયું છે। જે પ્રકારે વરસાદ થયો છે વડોદરા અને વડોદરા શહેર બાનમાં લેવાયું છે। ઠેર ઠેર જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। લોકોના ઘરની અંદર પણ પાણી પ્રવેશ્યું છે, લોકોની સોસાયટીની બહાર પણ પાણી છે, બેઝમેન્ટમાં પણ પાણી છે। આ પ્રકારની સ્થિતિ વડોદરા શહેરવાસીઓને થઈ છે। વધુ આ દ્રશ્યો તમને બતાવવા જઈ રહ્યો છું કે જે જોઈને જ તમને અંદાજ આવી શકે કે કેટલું પાણી વડોદરા શહેરમાં આવ્યું છે અને પાણી ભરાવાના કારણે કેવી સ્થિતિ નિર્માણ થઈ છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે એક્સપ્રેસવેથી થોડા દૂર જતા ડભાણ ચોકડી જે આવે છે અને તેના દ્રશ્યો છે કે જ્યાં ટ્રકો જે છે તે પાણીની અંદર તરતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ટ્રકોના પૈડા જાણે પાણીની અંદર સમાઈ ગયા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ફક્ત એક ટ્રક નહીં, 1 2 3 4 5 6 7 જેટલા તમે નજર નાખો છો એટલા ટ્રકની આ જ પ્રકારની સ્થિતિ છે। પાણીમાં જાણે ટ્રક તરતા હોય તે પ્રકારે લાગી રહ્યું છે। પાણી હજુ સુધી ઓસરવાનું નામ નથી લેતું। લોકોને સામા કાંઠે રહેતા લોકોને પણ અહીંયાથી બહાર નીકળવું હોય તો નીકળી ન શકે તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। તમે વિચાર કરો કે ટ્રકોની આ પ્રકારની સ્થિતિ હોય તો લોકોને બહાર નીકળવું હોય તો કેવી રીતે નીકળે, ક્યાં જાય અને શું પરિસ્થિતિનો સામનો કરવો પડે તે પ્રકારની સ્થિતિ છે। હું પંકજને કહીશ મારા કેમેરામેનને કે ફરી એકવાર આ તમને દ્રશ્યો બતાવે કે દૂર દૂર સુધી નજર નાખો તો પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અને પાણીમાં ટ્રકો તરતા હોય તે પ્રકારે લાગી રહ્યું છે। એ જ વસ્તુ સર્જાવે છે કે મોટી તારાજી જે છે તે વરસાદે સર્જી છે। પાણી ભરાવાના કારણે જે તારાજી જે છે તે થઈ છે ને તેના કારણે ટ્રકો પણ પાણીમાં ડૂબતા હોય તે પ્રકારે લાગી રહ્યું છે। આ વડોદરા શહેર છે ને વડોદરા શહેરની સ્થિતિ તમે જોઈ રહ્યા છો કે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ જે છે તે વડોદરા શહેરની અંદર થયું છે।